દિલ્હીના કર્તવ્ય પથ પર આજે વિવિધ રાજ્યોની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં વિરાસત અને વિકાસની થીમ પર ગુજરાતની ઝાંખી રજૂ થશે। મણિયારા રાસ સાથે કર્તવ્ય પથ પર ગુજરાતની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। ગુજરાતના સાંસ્કૃતિક વારસા સાથે વિકાસની વાત અહીં રજૂ થશે, જેમાં ગુજરાતની આત્મનિર્ભરતાનું અસરકારક નિદર્શન જોવા મળશે। વિવિધ વિકાસના પ્રકલ્પોનું પણ નિદર્શન અહીં દેખાશે, જેમાં સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા વિકાસની વાત રજૂ થશે। ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના વિકાસની ઝાંખી રજૂ થશે। તો આજે પ્રજાસત્તાકની ઉજવણી કરવામાં આવી રહી છે। દેશભરમાં ભારે ઉત્સાહથી ઉજવણી જોવા મળી રહી છે, જેમાં ગુજરાતની ઝાંખીની વિશેષતા અંગે વાત કરીએ કે જેમાં આત્મનિર્ભરતાનું અસરકારક નિદર્શન જોવા મળશે। વિવિધ વિકાસના પ્રકલ્પોનું પણ નિદર્શન જોવા મળશે। આ સાથે જ આદિવાસીઓની પિથોરા ચિત્રોની શૃંખલા પણ જોવા મળશે। ગુજરાતની ઝાંખીમાં શું સામેલ છે તે અંગે વાત કરીએ કે અમદાવાદના અટલ બ્રિજની સુંદર ઝલક પણ આ ઝાંખીમાં જોવા મળશે, જેમાં કચ્છી માટી આભલાની કલાકૃતિઓ પણ જોવા મળશે। અને આ સાથે જ વડનગરનું સાંસ્કૃતિક પ્રવેશ દ્વાર કીર્તિ તોરણ પણ ગુજરાતની ઝાંખીમાં જોવા મળશે। વડોદરામાં તૈયાર થનારું C-295 એરક્રાફ્ટનું યુનિટ પણ જોવા મળશે। સેમિકન્ડક્ટર ચિપ અને તેની સાથે જોડાયેલા ઉપકરણો પણ છે। તો આ સાથે ગુજરાતનો ઓટો મશીન ઉદ્યોગ પણ જોવા મળશે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ જોવા મળશે।